શ્રાવણ માસને લઈ અને સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા સુરતના 8 ઝોનમાં ત્રાટકી આરોગ્ય વિભાગની ટીમ ફરાળી લોટ વેચનાર અને મસાલા સેન્ટરો ઉપર પણ તપાસ ફરાળી લોટના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના 8 ઝોનની અંદર 8 જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરેક પ્રકારના ફરાળી લોટ રાજગરાનો લોટ સિંગોડાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શ્રાવણ માસને લઈ અને સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા સુરતના 8 ઝોનમાં ત્રાટકી આરોગ્ય વિભાગની ટીમ ફરાળી લોટ વેચનાર અને મસાલા સેન્ટરો ઉપર પણ તપાસ ફરાળી લોટના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે।